સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો હું આજે તમારા માટે લઈને આવી છું મેગી ભાત. સૌપ્રથમ આપણે છે એ ગેસને ઓન કરી દઈએ અને એક પેન મેં લીધેલું છે. તેની અંદર 5થી 6 ચમચી, મોટી 5થી 6 ચમચી છે એ આપણે તેલ છે એ એડ કરી છે. જો તમારે ઘીમાં છે એ કરવું હોય તો બી સારું લાગે છે, પણ મને પર્સનલી ઘીની આ રેસિપીમાં છે આ ફ્લેવર નથી ભાવતી, તો અત્યારે મેં તેલ લીધેલું છે. અને તમારે ઘી તેલ મિક્સ કરવું હોય તો પણ એ તમારી ચોઈસની વસ્તુ છે. ત્યારબાદ તેલ ગરમ થાય તેની અંદર 1 ચમચી રાઈ એડ કરેલી છે મેં. ત્યાર પછી એમાં 2 ચમચી છે એ જીરું એડ કરી છે અને જીરું સતરાય ત્યાર પછી તેની અંદર પિંચ ઓફ હળદર છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને પછી મેં આ બધા વેજીટેબલ્સ છે એને ચોપ કરીને લીધેલા છે. તો સૌથી પહેલાં ડુંગળી છે, નાની નાની 2 ડુંગળી છે અત્યારે મેં લીધેલી છે, એને આપણે એડ કરી દઈએ છીએ અને તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે એને સોતે કરી છે. અને બધા વેજીટેબલ્સને ક્રન્ચી રાખવાના છે, જેથી એના બાઇટ્સ છે એ મોઢામાં આપણે પ્રોપર છે આવે. આપણે પ્રોપરલી છે એને કૂક નથી કરતા. તેને આપણે પહેલાં સાતળી દઈએ છીએ. ત્યારબાદ મીનવાઇલ બીજા બર્નર ઉપર છે મેં પાણી ગરમ કરવા છે મેં રાખી દીધું છે. અને પછી આમાં છે એ 1 ચમચી સ્વાદ અનુસાર છે એ મેં મીઠું એડ કરેલું છે. વેજીટેબલ્સના ભાગનું મીઠું છે એ આપણે અત્યારે જ એડ કરી દઈએ છીએ અને તેને સાતળીએ છીએ, જેથી ડુંગળીની કચાશ છે એ રહી ન જાય. મીનવાઇલ જે પાણી ગરમ થાય છે તેની અંદર હું 1 પેકેટ મેગીનું, જે નોર્મલ મેગીનું 1 પેકેટ આવે છે એ એડ કરું છું અને આપણે તેને છે એ બફાવા દઈએ છીએ. ત્યાર પછી બધા વેજીટેબલ્સ છે તેમાં મરચાંની કટકી છે એ કરેલી છે, કેપ્સિકમ મેં સુધારેલું છે અને ગાજર છે એને મેં લીધેલા છે, તે આપણે એડ કરી દઈએ અને તેને પણ છે એ સરખી રીતે છે એ સોતે કરી લઈએ. જો તમારે ગાજર છે એ મેગી સાથે બાફવામાં એડ કરી દેવા હોય તો પણ તમે કરી શકો છો અને તેને પા બોઇલ કરી અને તમારે એને સ્ટ્રેન કરી લેવાના છે. પણ અત્યારે હું તેલની અંદર જ ગાજરને છે એ એડ કરી દઉં છું, બિકોઝ આપણા ચંક્સ છે એ નાના છે, જેથી તેનો ક્રંચ બી જળવાઈ રહેશે અને તે પાકી પણ જશે. અને અહીં મેં કોર્ન લીધેલા છે, અરાઉન્ડ 1 કપ છે એ મેં કાચા કોર્ન લીધેલા છે. તેને હું મેગી જ્યારે બફાય છે તેની અંદર હું નાખી અને તેને આપણે બોઇલ કરી લઈએ છીએ. પછી રાઈસ છે તેને બી મેં તૈયાર કરી લીધા છે. જે રીતે આપણે રાઈસ તૈયાર કરતા હોય એ રીતે જ તૈયાર કરવાના છે. મીનવાઇલ છે એ આપણા રાઈસ અને મેગી મેં સ્ટ્રેન કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે તે બોઇલ બી થઈ ગયા છે અને તેને આ મસાલામાં છે એ એડ કરી દઈએ છીએ. એડ કરાઈ જાય ત્યાર પછી તેને પ્રોપર રીતે છે એ આપણે એને હલાવી લઈએ છીએ. અને અત્યારે આપણે મેગી અને રાઈસના ભાગનું છે એ મીઠું છે એ એડ કરેલું નથી, તો તેને પહેલાં પ્રોપર છે એ હલાવી દઈએ. ત્યાર પછી તેને ગેસની ફ્લેમ છે એ સ્લો કરીને આપણે બધા મસાલા કરશું. લાલ મરચું પાવડર છે એ મેં એડ કરેલું છે અત્યારે, અને ધાણા જીરું પાવડર છે એ હું 1 ચમચી લઉં છું અને એડ કરું છું. અને મીઠું છે એ આપણે જે રાઈસના ભાગનું મીઠું છે અને મેગીના ભાગનું મીઠું એ આપણે અત્યારે એડ કરી છે અને તેને પ્રોપર છે એ હલાવી દઈએ છીએ. ત્યારબાદ આ મેં મેગીનો મસાલો છે તેને પાણીમાં છે એ પલાળીને રાખેલો છે, તેને હું અત્યારે એડ કરું છું. અને એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે છે એ આપણે મિક્સ કરી લઈએ છીએ. અત્યારે મેં આ રાઈસમાં દેશી જે આપણા મસાલા છે એનું ટચ આપેલું છે. તમે આમાં સોયા સોસ છે, કેચઅપ છે, રેડ ચીલી સોસ છે એ પણ એડ કરી શકો છો. પણ આ રાઈસ એટલા બધા સરસ લાગે છે અને બાળકોને તો ખૂબ ભાવતી વાનગી છે. તો તમે આ રીતે એમાં વેજીટેબલ્સ એડ કરી અને બાળકોને છે એ ખવડાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા મેગી ભાત, જે મેગી રાઈસ છે એ બહુ જ સરસ રીતે છે એ કૂક થઈ અને તૈયાર છે. તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમે ટ્રાય કરજો. પછી તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. આપણા મેગી ભાત છે એ રેડી છે અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. અને મેં એની સાથે છે એ સંતરાનું જ્યુસ છે એ પણ